अरे फ्रेश होना ऐसे नहीं जीना है हमको, अच्छी तरह रहना है। पिंटू भाई कसू बेहवानु है, डब्बा डब्बा जो बिहार दिए इधर इधर भी बाल नहीं कटाना ना बोल दिए ना। अरे बैठो ना तो। अरे काटना ही पड़ेगा, ऐसे पागल जैसे नहीं घूमना है, ऐसे पागल। આજે હાલોલ એમજી મોટર્સ કંપનીની નજીક એક નાસ્તાની લારી છે, ત્યાં એક પ્રભુજી જે બિનવારસી હાલતમાં નિરાધાર શિયાળાની સિઝનમાં એક આના પર જીવન ગુજારતા હતા। સતત 2-2.5 મહિનાથી આ એક જ જગ્યા પર રહેતા હતા। અમારા સ્થાનિક એવા પિન્ટુભાઈ વકીલ કે જેમને મને કોન્ટેક્ટ કર્યો હતો કે એક પ્રભુજી બિનવારસી હાલતમાં ખરાબ કન્ડિશનમાં રહે છે, તો આજે આપણે એમને એક નવી જિંદગી આપવા માટે, એક રાબેતા મુજબની આપણા જેવી સરસ મજાની જિંદગી આપવા માટે, એક એમના જીવનમાં એક બદલાવ લાવવા માટે અહીંયાથી આપણે કાયમ માટે એમને રહેવા જમવાની અને તમામ સગવડ માટે અહીંયાથી લઈ જવાના છે। એમનું નામ પૂછીશું, એમનું એડ્રેસ પૂછીશું, એમનો એડ્રેસ નામ બતાવશો તો આપણે એમના પરિવારમાં એક સુખદ મિલનભીર કરાવશું। તો આપણે વાતચીત કરીશું એમની જોડે કે એમનું શું નામ છે। क्या नाम है आपका? दीपक। दीपक भाई, कहाँ से हो आप? हरदा से। कहाँ से? नहीं तो इधर कहाँ, कितने दिन से रह रहे हो आप? तो रह रहे हम घर पे जाना है? दीपक भाई नाम बता रहे हैं। એમને ઘરે જવું છે, પરંતુ માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે અત્યારે બહુ નિસહાય અને એક આવી રખડતી ભટકતી જિંદગી જીવી રહ્યા છે। પરંતુ એક આપણા થોડા પ્રયત્નથી એક માણસની જિંદગી બદલતી હોય તો આપણે જરૂર એક કામ આવું કરવું જોઈએ। પિન્ટુભાઈ જોડેથી જાણીશું કે એમને કેવી રીતે ઓળખે છે। પિન્ટુભાઈ, કેવી રીતે ઓળખો છો અમને? શું છે કે થોડા દિવસ પહેલા અહીંયા આવ્યા તો નાસ્તા માટે, તો એમનો કર્યું કે ખબર પડી કે અહીંયા આ છેલ્લા 1.5-2 મહિનાથી રહેશે। અમને જાણ કરી કે છેલ્લા 1.5-2 મહિનાથી રહેશે અહીંયા। પછી જાણકારી કરી, પછી તમને જાણકારી બરાબર। પિન્ટુભાઈ 1.5 મહિનાથી એમને ઓળખે છે ને ત્યાં અહીંયા નાસ્તો કરવા માટે આવ્યા હતા, એમને ખબર પડી કે આ પ્રમાણે રહે છે। કાકા, તમારી લાવી છે ને? આ કેટલા સમયથી અહીંયા રહે છે? 2-2.5 મહિના 2-2.5 મહિનાથી અહીંયા રહે છે। જમવાનું ને બધું એ તો અમે આપી દઈએ છીએ। જમવાનું તમે બેસી રહ્યા તો શું કરવા? બરાબર છે। આ કાકાની નજીકમાં ચાની ને નાસ્તાની લારી છે, ત્યાંથી અમને જમવાનું પ્રોવાઈડ કરે છે। તો કાકાનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને 2-2.5 મહિનાથી એક માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડીને એમને ચા નાસ્તો અને જમવાનું પૂરું પાડે છે। તો એમને ખૂબ ખૂબ આભાર। घर पे जाना है ना आपको? हाँ, तो वो गाड़ी आ गई है, बराबर मेरे साथ आना है, मैं घर पे पहुंचा देता हूँ। और ये क्या खराब कंडीशन कर दिया देखो आपने। ऐसे तो આમ તો આ ભગવાન 2-1 વર્ષથી નયા નહીં હોય એક જ કપડામાં ફરતા એવું લાગી રહ્યું છે, પરંતુ આપણે એક પ્રયત્ન કરીશું અને એક નવી જિંદગી જીવે એ માટે આપણે એક ખાલી એક સહકાર આપવાનો છે। તો આજે અહીંયાથી આ પ્રભુજીને અહીંયા લઈ જઈને આપણા સંસ્થામાં એમની તમામ સગવડ માટે અહીંયાથી લઈ જવાના છે। અરે घर पे जाना है, एमपी में जाना है। आप बोल रहे हैं ना? બોલોगे वहाँ ले जाओ। चलो पहले मस्त चलो चलो मस्त चलो चलो मेरी बात सुनो, चलो यार। अरे ऐसे थोड़ी करते हैं, ऐसे थोड़ी भटकती जिंदगी जीना है। चलो गाड़ी आ गई, वो घर पे जाना है, घर पे भेज देता हूँ आपको। आपके ये अभी संस्था पे ले जाएगा, फिर आपको घर आपके घर पे भेजना है मेरे को। घर में जाना है। चलो उधर खाना पीना रहना भी अच्छा है। चलो मेरे साथ, मेरी बात सुनो। वहाँ अब अच्छी तरह खाना पीना रहना सब कुछ है, नाना बराबर, धोना सब कुछ अच्छी तरह रहना, इधर थोड़ी रहना हमको। और मेरी बात सुनना, आप घर पे जाना तो मेरे को एड्रेस बता देना, मैं घर पे पहुंचा दूंगा। और नहीं जाना हो तो उधर बराबर। ही रह सकते हो। ऐसे ये ठंड में थोड़ी बाहर नहीं रहना है। खाना पीना बराबर। रहना, नाना धोना सब है उधर। उधर सब है, सब है। मैं नया कपड़ा देता हूँ, नया कपड़ा पहन लो आप, फिर इधर आराम से आज सो जाओ आप। नहा लिए हमने दवा। नहीं नहीं, अभी ये बाल दाढ़ी करवाना है। चलो चिल्लू में पकड़ लो। कहाँ से आए तुम, क्यों आए? अरे मैं अपने एमपी से आया हूँ, एमपी से आया हूँ, इंदौर से, इंदौर से। चलो 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 एक बार नहा लो चलो नहीं नहाएंगे ना। चलो चलो अरे चलो ना यार, चलो। बाल आल नहीं कटाने हैं ना। अरे चलो। ना यार। क्यों नहाएंगे? अरे फ्रेश होना ऐसे नहीं जीना है हमको, अच्छी तरह रहना है। पिंटू भाई कसू बेहवानु है, डब्बा डब्बा जो बिहार दिए इधर इधर। बाल नहीं कटाना ना बोल दिए ना। अरे बैठो ना तो। अरे काटना ही पड़ेगा, ऐसे पागल जैसे नहीं घूमना है, ऐसे पागल जैसे नहीं घूमना है आपको। पकड़ो यार, अच्छा नहीं अच्छा रहो, कटाएंगे बाल। मत रहो यार। क्या करते हो? दाढ़ी नहीं- करो यार, मस्त बैठो नहीं बैठो यार। कटाएंगे, क्यों क्या कटाएंगे? यार? तुम अच्छा अच्छा लग रहा है तुमको? मेरी बात ये सुनो, अच्छा नहीं लग मेरी रहा है। बात सुनो पहले।
प्रदीप भाई नाम क्या नाम है आपका? नहीं ये नाम क्या है? दीपक भाई? हाँ, वही। दीपक भाई, नहीं है दीपक भाई। अच्छी तरह रहना है, ऐसा नहीं घूमना है। થોડી વાર પહેલા ભગવાન બહુ ખરાબ કન્ડિશનમાં હતા અને આપણી વાત પણ માનતા નતા, પણ થોડી એક જબરદસ્તી કરીને સમજાવીને પ્રેસ કર્યા છે. પ્રેસ કરવાથી માણસમાં 50% બદલાવ આવી ગયો છે. તમે આગળ જોયું છે તો કે આપણે એમને નવરા માટે લઈ જતા ત્યારે મનમાની કરતા હતા, પરંતુ આપણે એક જબરદસ્તી કરીને પિન્ટુભાઈ અને તમામ મિત્રોના સહકારથી થોડી વાર પહેલા પ્રેસ કરીને અત્યારે એક સારી કન્ડિશનમાં લઈ આવ્યા છે. માણસને પ્રેસ કરવાથી 50% એની સ્થિતિમાં સુધારો આવી જતો. તમે પણ જોઈ શકો છો કે એક પ્રેસ કર્યા પહેલા ખરાબ કન્ડિશન હતી અને હાલમાં એક સરસ કન્ડિશન છે. અને હાલ અમે આ પ્રભુજી જોડે પિન્ટુભાઈ અને प्रभु जी जोड़े सरस मजानी चाय पी रहा है. अभी खाना खाने के लिए जाना है, आना है ना हम के साथ. वो पिंटू भाई मेरे साथ आ रहे हैं.